नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ની ટીકા તથા પંડિત જયચંદજી છાબડા ના ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ પીરસી રહ્યા છે. એમાં સંસાર ભાવના નું સ્વરૂપ એનો સ્વાધ્યાય ચાલે છે અને એમાં સંસાર ભાવનામાં નરક ગતિના દુઃખ, મનુષ્ય ગતિના દુઃખ, તિર્યજ ગતિના દુઃખ, મનુષ્ય ગતિના દુઃખ અને પછી દેવ ગતિના દુઃખની વાત કરી. અને અહીંયા હવે એક વિશેષ વાત કરે છે કે જીવોને એક જ ભાવમાં અનેક સંબંધ થાય છે. જુદા જુદા ભાવનો વિચાર કરીએ ત્યારે તો આપણને ખ્યાલ આવે કે પૂર્વ ભાવની અંદર જે પોતાનો પતિ હતો એ આ ભાવની અંદર એનો ભાઈ થાય કે પુત્ર થાય કે પિતા થાય તો સમજાય એવું છે, પરંતુ એક જ ભાવમાં પણ અનેક સંબંધ થાય છે એવી એક વાત લેવામાં આવી છે. અને એ દ્વારા સમજાવવું તો એ છે કે આ બધા સંબંધ છે એ કોઈ સાચા સંબંધ નથી, એ આત્માના સાચા સંબંધ નથી. તો ગાથા 64 અને 65 એમાં એ વાતને સમજાવે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: પુત્ર અપી ભ્રાતા જાતઃ સ અપી ચ ભ્રાતા અપી દેવરઃ ભવતિ માતા ભવતિ સપત્ની જનકઃ અપી ચ ભવતિ ભર્તા એકસ્મિન ભવે એતે સંબંધા ભવન્તિ એક જીવસ્ય અન્ય ભવે કિમ ભણ્યતે જીવાના ધર્મ રહિતાનામ. 64 અને 65મી ગાથા એના અર્થમાં કહે છે કે એક જીવને એક ભાવમાં આટલા સંબંધ થાય છે તો પછી ધર્મ રહિત જીવોને અન્ય ભાવના સંબંધમાં તો શું કહેવું? તે સંબંધ કયા કયા છે તે કહીએ છીએ. પુત્ર તો ભાઈ થયો અને ભાઈ હતો તે દિયર થયો, માતા હતી તે શોક થઈ અને પિતા હતો તે ભરથાર થયો. એટલા સંબંધ વસંત, તિલકા, વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને પરસ્પર થયા. તેમની કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએ. જો બીજા કોઈ ગ્રંથમાંથી આ વાર્તા લીધી છે, પણ એ કોઈ પણ દ્રષ્ટાંત લઈને વાત સમજાવવામાં આવે છે. આપણે તો વાતને સમજવાની છે. એની અંદર કઈ જે દ્રષ્ટાંત જે છે એની અંદર ઊંડા ઉતરવાની જરૂર નથી. આપણે તો એ વાતને સમજવાની છે કે આ બધા સંબંધ શું છે. ખરેખર આત્માને એવા સંબંધ કોઈ હોય એનો વિચાર કરવાનો છે. તો અહીંયા 18 ભાવની વાત લેવામાં આવી છે. એક ભાવમાં 18 નાતા એટલે સંબંધની કથા કહે છે કે અન્ય ગ્રંથમાંથી અહીં લખીએ છીએ. માલવ દેશની ઉજ્જૈનની નગરીમાં રાજા વિશ્વસેન હતો. ત્યાં સુદત્ત નામનો શેઠ રહેતો હતો. તે 16 કરોડ દ્રવ્યનો સ્વામી હતો. તે શેઠ એક વસંત તિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ સહિત દેહ થવાથી એટલે કે એને રોગ થયો. તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંત તિલકાએ પોતાના ઘરમાં જ પુત્ર પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદ ખિન્ન થઈને એ બંને બાળકોને જુદા જુદા રત્ન કામળમાં લપેટી
અને જુદી જુદી જગ્યાએ મૂકી આવી. પુત્રીને તો દક્ષિણ દરવાજે નાખી આવી. ત્યાં પ્રયાગ નિવાસી વણજારાએ તેને ઉપાડી પોતાની સ્ત્રીને સોંપી અને તેનું એ પુત્રીનું નામ કમળા રાખ્યું. તથા પુત્રને ઉત્તર દિશાના દરવાજે નાખ્યો. ત્યાંથી સાકેતપુરના એક સુભદ્ર નામના વણજારાએ એ પુત્રને ઉપાડી અને પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું ધનદેવ નામ રાખ્યું. એટલે આ પુત્ર અને પુત્રી જે વસંત તિલકાના હતા એમાં પુત્રનું નામ ધનદેવ અને પુત્રીનું નામ કમળા. હવે પૂર્વ ઉપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી કમળાની સાથે વિવાહ થયો. કેમ કે બંને જુદા જુદા વણજારાને ત્યાં ઉછર્યા એટલે એમ થયું અને એ બંને પતિ પત્ની થયા. પછી આ ધનદેવ વેપાર અર્થે ઉજ્જૈની નગરીમાં ગયો. ત્યાં તે પેલી વસંત તિલકા વેશ્યામાં લુબ્ધ થયો, જે એની મૂળ તો માતા હતી, પણ એને તો ખબર નથી ને. અને તેના સંયોગથી વસંત તિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછ્યો અને મુનિએ તેનું સર્વ વૃત્તાંત કહ્યું. તે નીચે પ્રમાણે છે. કમળાએ કોઈ મુનિને પૂછ્યું કે મારા બધા સંબંધો કઈ રીતે છે, એટલે પૂર્વભવનું શું છે, કેવી રીતે છે. અને એવા જ્ઞાની મુનિએ જે વાત કરી એ આ રીતે કરી કે આ ઉજ્જૈની નગરીમાં એક સોમ શર્મા નામનો બ્રાહ્મણ હતો. તેને કાશ્યપી નામની સ્ત્રી હતી. તેમને અગ્નિભૂત અને સોમભૂત નામના 2 પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. એ બંને પુત્રો ક્યાંકથી ભણીને આવતા હતા, વિદ્યા ગ્રહણ કરીને આવતા હતા. તો ત્યાં માર્ગમાં કોઈ જિંદત મુનિને તેમની માતા જે જીનમતી આર્યા હતી તે ક્ષેમ કુશળ પૂછતી હતી. જો મુનિ છે, જિંદત મુનિ છે અને એની માતા પણ આર્જિકા છે, તો એને ક્ષેમ કુશળ પૂછે છે. સામાન્ય રીતે પૂછે એમ કે સાતામાં વગેરે એવી રીતે ક્ષેમ કુશળ પૂછતી દેખી. તથા બીજા કોઈ જીનભદ્ર મુનિ હતા. તેમને સુભદ્રા નામની આર્યા કે જે તેમના પુત્રની વહુ હતી, એ પણ બીજી આર્જિકા જ હતી, પુત્રની વહુ હતી, તો તે ક્ષેમ કુશળ પૂછતી દેખી. એટલે આ 2 દ્રશ્ય જોયા. તો એ દ્રશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં હાસ્ય કર્યું, હસ્યા કે જુઓ તો ખરા, તરુણને તો વૃદ્ધા સ્ત્રી અને વૃદ્ધને તરુણ સ્ત્રી. ચલો, તરુણ જે હતો મુનિ, એની માતા જે હતી એ પણ આજીકા હતી, તરુણ મુનિ. એટલે કે છે કે તરુણને તો વૃદ્ધા સ્ત્રી અને પેલા વૃદ્ધ હતા એ મુનિ હતા, એની પુત્ર વધુ એ પણ આજીકા હતી. તો એને વાત કરતા જોઈ અને એ બંને માટે એમ કહે છે કે જુઓ તો ખરા, તરુણને તો વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધને તરુણ સ્ત્રી. બહુ વિધાતાએ ખરી વિપરીતતા રચી છે. આવો ઉપહાસ કર્યો એમણે. આવી રીતે પેલા લોકો છોકરાઓ બંને ઉપહાસ કર્યો. ઉપાર્જિત કર્મ અનુસાર સોમ શર્મા તો મરીને વસંત તિલકા વેશ્યા થયો. આ 2 ભાઈઓ હતા. એ પછી સમય જતા એમાંથી જે પહેલો જે સોમ શર્મા નામનો હતો તે તો વસંત તિલકા વેશ્યા થયો. તથા એ હાસ્યના પાપથી અગ્નિભૂત અને સોમભૂત બંને ભાઈ મરી અને આ વસંત તિલકાને પુત્ર પુત્રી રૂપ જોડકા થયા. સોમ શર્મા તો એમનો તો પિતા હતો, એ વસંત તિલકા થયો. અને એ બંને ભાઈઓ જે છે એના પુત્રો જે હતા એ બંને ભાઈઓ મરી અને આ વસંત તિલકાને પુત્ર પુત્રી રૂપ જોડકા થયા. અને તેમનું આ કમળા અને ધનદેવ નામ રાખ્યું. આ વાત તો પેલા મુનિએ કમળાને કહી કે ભાઈ તારા આગલા ભાવમાં આ રીતે હતું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે મરી
ને વસંત તિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ. તો એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળી કમળાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એને જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે તે ઉજ્જૈની નગરીમાં વસંત તિલકાને ઘેર ગઈ. ત્યાં પેલો વસંત તિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા લાગી કે હે બાળક, તારી સાથે મારા 6 પ્રકારના સંબંધ છે, તે તું સાંભળ. મારો ભરથાર જે ધનદેવ, તેના સંયોગથી તું જન્મ્યો, માટે મારો પણ તું શોકનો પુત્ર છે. ધનદેવ મારો સગો ભાઈ છે અને તેનો તું પુત્ર છે, માટે તું મારો ભત્રીજો પણ છે. તારી માતા વસંત તિલકા છે, તે જ મારી પણ માતા છે, માટે તું મારો ભાઈ પણ છે. તું મારા ભરથાર ધનદેવનો નાનો ભાઈ છે, તેથી તું મારો દિયર પણ છે. મારો ભરથાર ધનદેવ છે, તે મારી માતા વસંત તિલકાનો પણ ભરથાર છે, તેથી ધનદેવ મારો પિતા પણ થયો અને તેનો તું નાનો ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે. હું વસંત તિલકાની શોક થઈ, તેથી ધનદેવ મારો શોક પુત્ર થયો અને તેનો તું પુત્ર છે, માટે તું મારો પૌત્ર પણ છે. એ પ્રમાણે એને 6 રીતે સંબંધ કર્યો. ને એ પ્રમાણે વરુણને તે 6 પ્રકારના સંબંધ કહેતી હતી. ત્યાં પેલી વસંત તિલકા આવી અને આ કમળાને કહેવા લાગી કે તું કોણ છે કે મારા પુત્રને આ પ્રમાણે 6 પ્રકારથી તારો સંબંધ સંભળાવે છે. ત્યારે કમળા બોલી કે તારી સાથે પણ મારો 6 પ્રકારથી સંબંધ છે, તે તું પણ સાંભળ. પ્રથમ તો તું મારી માતા છે, કારણ કે હું ધનદેવની સાથે તારા જ ઉદરથી યુગલ રૂપે ઉપજી છું. ધનદેવ મારો ભાઈ છે, તેની તું સ્ત્રી છે, માટે તું મારી ભાભી પણ છે. મારો ભરથાર ધનદેવ છે, તેની તું પણ સ્ત્રી છે, માટે તું મારી શોક પણ છે. તું મારી માતા છે અને તારો ભરથાર ધનદેવ પણ થયો, એટલે ધનદેવ મારો પિતા થયો. તેની તું માતા છે, માટે તું મારી દાદી પણ છે. ધનદેવ તારો પુત્ર છે અને મારો પણ શોક પુત્ર છે, તેની તું સ્ત્રી થઈ, માટે તું મારી પુત્રવધુ પણ છે. હું ધનદેવની સ્ત્રી છું અને તું ધનદેવની માતા છે, માટે તું મારી સાસુ પણ છે. આ પ્રમાણે વસંત તિલકા વેશ્યા પોતાના 6 પ્રકારના સંબંધ સાંભળી અને ચિંતામાં વિચારગ્રસ્ત હતી. ત્યાં જ પેલો ધનદેવ આવ્યો. તેને જોઈને કમળા બોલી કે તારી સાથે પણ મારા 6 પ્રકારના સંબંધ છે, તે સાંભળ. પ્રથમ તો તું અને હું બંને આ જ વેશ્યાના ઉદરમાંથી જોડકા રૂપે સાથે જન્મ્યા છીએ, માટે તું મારો ભાઈ છે. પછી તારો અને મારો વિવાહ થયો, તેથી તું મારો પતિ પણ છે. વસંત તિલકા મારી માતા છે અને તેનો તું ભરથાર છે, માટે તું મારો પિતા પણ છે. વરુણ તારો નાનો ભાઈ છે અને તે મારો કાકો થયો, તેનો તું પિતા છે, એટલે કાકાનો પિતા હોવાથી તું મારો દાદો પણ થયો. હું વસંત તિલકાની શોક છું અને તું મારી શોકનો પુત્ર છો, તેથી તું મારો પુત્ર પણ છે. તું મારો ભરથાર છે અને તારી માતા વસંત તિલકા મારી સાસુ થઈ. એ સાસુનો તું ભરથાર થયો, એટલે તું મારો સસરો પણ થયો. એ પ્રમાણે એક જ ભવમાં એક જ જીવને 18 સંબંધ થયા. તેનું અહીં ઉદાહરણ કહ્યું. એમ આ સંસારની વિચિત્ર વિટંબણા છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. અને આ જે ઉદાહરણ કહેવામાં આવ્યું એની અહીંયા 3 ગાથાઓ લખી છે ફૂટનોટમાં સંસ્કૃતની અંદર, એટલે અન્ય કોઈ ગ્રંથમાંથી લેવામાં આવી છે. પણ એ મહત્વનું નથી. આપણે માટે મહત્વનું તો એ છે કે એક જ ભવમાં કેટલાય સંબંધોનું અહીંયા ઉદાહરણ આપ્યું, પણ આપણે તો અનંત ભવ કર્યા અને કેટલાય જીવો સાથે જે આપણે કેટલાય પ્રકારે સંબંધ કર્યા છે. અને એ સંબંધનો વિચાર કરીએ છીએ તો આ ભવના સંબંધને માટે આપણે શા માટે રાગ દ્વેષ કરવા જોઈએ? બધા ભગવાન આત્મા છે, એ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ સંસારની એવી વિચિત્ર વિટંબણા છે, એટલે સંબંધો તો થાય, એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. અને આ વાતને પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવી છે તે પણ આપણે લઈએ.
કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, એના પાના નંબર 139 ઉપર એ છે 64 અને 65ની ગાથા ને સમજાવતા ગુરુદેવ કે છે કે એક જીવને એક ભાવમાં આટલા સંબંધ થાય છે તો પછી ધર્મ રહિત જીવને અન્ય ભાવના સંબંધમાં તો શું કહેવું? અરે એક જ ભાવમાં જે માતા હોય તે સ્ત્રી થાય, જે પુત્ર હોય તે જ પતિ થાય, આવું બને છે તો પછી અન્ય ભાવની તો વાત શું કરવી? પૂર્વ ભાવે માતા હોય અને આ ભાવમાં સ્ત્રી થાય, એમાં તો શું કહેવું? કૃપાળુદેવે પણ વાત કરી છે. આ કોની વાત છે? જેને ચૈતન્યનું ભાન નથી, જેને ચૈતન્યનું ભાન નથી એવા ધર્મ રહિત જીવોને સંસારમાં રખડતા આવા અનેક સંબંધ એક જ ભાવમાં બને છે. વસંત તિલકાને એક જ ભાવમાં 18 સંબંધ થયા તેનું અહીં દ્રષ્ટાંત આપ્યું છે. પણ આપણે એના ઉપરથી તો મૂળ વાતને સમજવાની છે કે આ સંબંધો જે છે એનું કોઈ મહત્વ નથી. બધા ભગવાન આત્મા છે. પર્યાય બુદ્ધિ વાળો જીવ ચૈતન્ય સ્વભાવને જાણતો નથી. એને ત્રિકાળી પોતાની વસ્તુ, ધ્રુવ એવી વસ્તુ એની ખબર નથી, એને એ જાણતો નથી, એનું એને લક્ષ કર્યું નથી. અને બહારમાં જે કંઈ પર્યાયો જે થઈ રહી છે એને જે જુએ છે એવો એ પર્યાય બુદ્ધિ વાળો જીવ ચૈતન્ય સ્વભાવને જાણતો નથી અને સંયોગમાં આડું અવળું કરવાનું માને છે. તો તેને સમજાવે છે કે અરે ભાઈ, તું આત્મા ઉપર દ્રષ્ટિ કર. ભવ અને ભવના કારણની રુચિ છોડ. ભવ અને ભવના કારણની રુચિ છોડ તો કલ્યાણ થાય. અહીં કથા કહીને વૈરાગ્ય બતાવવો છે કે અરે જીવ, સંસારમાં રખડતા રખડતા એક જ ભાવમાં કેવા કેવા સંબંધ બને છે તે વિચાર. તેમાં ક્યાંય એટલે સંયોગમાં સુખ નથી. માટે સંયોગની રુચિ છોડી ને તારા સ્વભાવની રુચિ કર. આ તો બધો સંયોગ છે. નાટકની મંડળીમાં જુઓ ને, આપણે જોઈએ છીએ ને કે એ જ મંડળીએ ઉપરા ઉપરી 2 નાટક કર્યા હોય. બપોરનો શો જુદો હોય અને રાતનો શો જુદો હોય. 2 નાટક જુદા જુદા હોય અને એ જ મંડળી છે. તો બપોરના શો ની અંદર તમે જોવા ગયા હો, તમને ખબર પડે કે જે પતિ પત્નીના રોલમાં હતા એ જ પછી રાત્રિના શો ની અંદર એ ભાઈ બહેનના રોલમાં આવી ગયા. જે પહેલા શોમાં રાજા હતો એ બીજા શોમાં ભિખારીના રોલમાં આવી ગયો. આવું આપણે જોઈએ છીએ ને તો આપણને કઈ આશ્ચર્ય થતું નથી, કેમ કે આપણે સમજીએ છીએ કે આ તો રોલ ભજવી રહ્યા છે, એ પાત્ર છે, એ પાત્ર ભજવી રહ્યા છે. વાસ્તવમાં એમના એવા કોઈ સંબંધો નથી, એ માત્ર એ પાત્રને ભજવી રહ્યા છે. તો ત્યાં તો આપણે બરાબર સમજીએ છીએ. અને ત્યાં આપણે પૂછીએ કે એ બધા જે કલાકારો જે છે એમનો સંબંધ શું? તો આપણે એમ કહીએ કે બધા કલાકાર છે, બીજું શું છે? એમની વચ્ચે કોઈ સંબંધ નથી. એમની વચ્ચે કોઈ સંબંધ નથી. એ તો રોલ ભજવે છે, એમની વચ્ચે કોઈ સંબંધ છે જ નહીં. બધા કલાકાર છે. એ વાત સ્વીકારવી આપણને કેટલી સહેલી ને સરળ લાગે છે. અને એ ઉદાહરણ લઈ અને આપણે આપણા જીવનમાં પણ એ વાતને બેસાડવાની છે કે અત્યારે આ ભાવની અંદર મારા જેની સાથે જે કંઈ સંબંધ જે છે એ એક રોલ છે. આ રોલ થોડોક લાંબો છે, પેલા નાટકના રોલ કરતા થોડો લાંબો છે, એટલું, એથી વિશેષ કાંઈ નથી. પણ બીજી રીતે વિચાર કરીએ તો સાચો સંબંધ શું છે? તો કે બધા ભગવાન આત્મા છે. ત્યાં જેમ આપણે એમ કહ્યું કે બધા કલાકાર છે, તો એ રીતે અહીંયા બધા ભગવાન આત્મા છે. અને આ અત્યારે કોઈ સંબંધે હું છું, જેની સાથે જે સંબંધે છું એ કઈ શાશ્વત વસ્તુ નથી.
બીજા ભાવમાં, એની પહેલાના ભાવમાં, એની પહેલાના ભાવમાં એની સાથે કેટલા જુદા જુદા પ્રકારના સંબંધો મારે થયા હશે, અને કોને ખબર ભવિષ્યમાં પણ એની સાથે સંબંધ થાય. એટલે આ બધા સંબંધનું શું મહત્વ છે? એ ભગવાન આત્મા છે ને હું પણ ભગવાન આત્મા છું. આ દ્રષ્ટિકોણ આમાંથી આપણે અપનાવવા જેવો છે. આપણે નાટક મંડળીમાં તો બરાબર સમજી જઈએ છીએ, એમાં તો કાંઈ દલીલ કરતા નથી કે ભાઈ એકબીજાની સાથે એમના શું સંબંધ. તો કે બધા કલાકાર છે, એને એક એવા જાત જાતના રોલ ભજવે છે, બસ ત્યાં તો પૂર્ણ વિરામ આવી જાય છે. તો આ જ વાતને આપણે આપણી ઉપર લાગુ પાડવાની છે કે મારા સંબંધમાં રહેલા જેટલા પણ છે એ બધા જ ભગવાન આત્મા છે. હું પણ ભગવાન આત્મા છું. જ્યારે એવો નિર્ણય થાય છે તો પછી એ સંબંધને કારણે થતા રાગ દ્વેષના પરિણામ મંદ પડી જાય છે, અને પછી એ સંબંધ જે છે એ તો એક સંયોગી સંબંધ હતો, એનું કોઈ મહત્વ રહેતું નથી, તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. ગુરુદેવ કહે છે કે સંયોગમાં સુખ નથી, માટે સંયોગની રુચિ છોડી અને તારા સ્વભાવની રુચિ કર. તો આ રીતે આખી વાત છે. કેવા કેવા સંબંધ થયા તે અહીં કહે છે. પુત્ર તો ભાઈ થયો, અને ભાઈ હતો તે દિયર થયો, અને માતા હતી તે શોક થઈ, અને પિતા હતો તે ભરતાર થયો. એટલે સંબંધ વસંત તિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને પરસ્પર થયા, તેની કથા અન્ય ગ્રંથોમાંથી અહીંયા લેવામાં આવી છે, પણ એ સમજવા માટે છે. અને એ આખી કથા આપણે વાંચી લીધી. હવે ગુરુદેવ એમાં આગળ કહે છે કે જુઓ, જીવને સંસારમાં રખડતા આવું અનંતવાર બને છે, તેમાં આશ્ચર્ય નથી, એમાં કાંઈ આશ્ચર્ય નથી. અરે જીવ, સ્વભાવની ભાવના કરીને આવા સંસારની ભાવના છોડ. હું તો જ્ઞાન છું, જ્ઞાન સ્વરૂપ છું, ભગવાન આત્મા છું. મારા સ્વભાવમાં સંસાર નથી, મારામાં એવો કોઈ ગુણ જ નથી કે જે મને રાગ દ્વેષના પરિણામ કરાવે. રાગ દ્વેષના પરિણામ જે થઈ રહ્યા છે એ જ મારો સંસાર છે, એટલે મારા સ્વભાવમાં સંસાર નથી. એમ જે જીવ જ્ઞાન સ્વભાવની ભાવના કરે તેને આવો સંસાર રહે નહીં, એનો સંસાર પછી વધુ લાંબો ચાલતો નથી. પૂર્વ ભાવનો મોટો વેરી હોય અને મરી અને દીકરો થાય, ત્યાં મમતા કરે કે હાશ મારો પુત્ર, મારો પુત્ર, અને એ પુત્રની પાછળ એ કેટલી ધન સંપત્તિ વગેરે ઉડાડી દે. પુત્ર પણ એવો પાક્યો હોય ને એટલે બધું ઉડાડતો હોય, પણ છતાં હોંશે હોંશે બધું સહન કરે. એને ખબર નથી કે પૂર્વનો મોટો વેરી છે. કે છે ગુરુદેવ કે પૂર્વ ભાવનો મોટો વેરી હોય તે મરીને દીકરો થાય, ત્યાં મમતા કરે કે હાશ મારો પુત્ર. જો સંસારની વિચિત્રતા, કેવી વિચિત્રતા છે. અહો, એક જીવને એક ભાવમાં 18 સંબંધ થયા, તેમાં કઈ આશ્ચર્ય નથી. અનંત ભાવ થયા, તેમાં શું ન થાય. આપણને પણ એવા કેટલાય ભાવમાં કેટલું થયું છે. આપણી આસપાસમાં રહેલા જે વર્તમાનમાં જે જીવો છે, જેની સાથેના આપણા કોઈક પ્રકારના સંબંધો છે, એ બધા સાથે પૂર્વમાં કોઈ જુદા સંબંધ હતા. અને એવું હોય તો હોય, એથી શું છે. અનંત ભાવ થયા, તેમાં શું ન થાય. આ તો મનુષ્ય ભાવની વાત કરી, તો ઢોરની તો શું વાત કરવી, તિર્યંકની તો શું વાત કરવી. માટે સંસારનો કોઈ પણ ભાવ કે ભવના કારણરૂપ ભાવ તેની રુચિ ધર્મી જીવ કરતો નથી. ધર્મના જે ધર્મી જીવ છે એ ધર્મી જીવ ભવના કારણરૂપ ભાવની પણ રુચિ કરતો નથી. ભવના કારણરૂપ ભાવ એ તો શુભાશુભ ભાવ, એની એને રુચિ હોતી નથી. એને કોઈ નિદાન પણ હોતા નથી કે આવી મારી ગતિ થાય, એવા કોઈ નિદાન હોતા નથી. સંસારનો કોઈ પણ ભાવ કે ભવના કારણરૂપ ભાવ તેની રુચિ ધર્મી જીવ કરતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ ભાવ રહિત છે. જ્ઞાન સ્વભાવમાં
ભવ ક્યાં છે, અને ભવના કારણથી પણ રહિત છે. જ્ઞાન સ્વભાવ ભવરહિત તો છે, પણ એમાં ભવનું કારણ પણ નથી. અને એમ જાણીને ધર્મી જીવ તેની જ રુચિ અને ભાવના કરે છે. શેની? આત્માના જ્ઞાન સ્વભાવની ધર્મી જીવ ભાવના કરે છે, એની રુચિ કરે છે. જે જીવો આત્માના સ્વભાવની રુચિ નથી કરતા તે જીવો પંચ પ્રકારનું સંસાર પરિભ્રમણ કરે છે, અને તેનું હવે વર્ણન કરે છે. 5 પ્રકારે સંસારમાં પરિભ્રમણ કરે છે. 5 પરાવર્તન આપણે જે કહીએ છીએ, તો એની વાત હવે આગળની ગાથામાં કરે છે. કોને એ થાય છે? ગુરુદેવ કહે છે કે જે જીવો આત્માના સ્વભાવની રુચિ નથી કરતા તે જીવોને એવા 5 પ્રકારના પરિવર્તન થાય છે. એને ભવના ભ્રમણ હોય છે. જે આત્માના સ્વભાવની રુચિ કરી સ્વભાવ તરફ વળી જાય છે એને તો વધુ બહુ હોતા નથી. એને કેટલા પરાવર્તન, એને બહુ પરાવર્તન પછી રહેતા નથી. તો હવે એની વાત કરે છે 66મી ગાથાની અંદર. આપણે 66મી ગાથા લઈએ. પંચ પ્રકાર રૂપ સંસારનું સ્વરૂપ. હવે 5 પ્રકારના સંસારના નામ કહે છે. ગાથા 66. સંસાર પંચવિધ દ્રવ્ય ક્ષેત્રિત તૈવ કાલે ચ ભવ ભ્રમણ ચ ચતુર્થ પંચમક ભાવ સંસાર. 66મી ગાથા ના અર્થમાં કહે છે કે સંસાર અર્થાત પરિભ્રમણ છે તે 5 પ્રકારનું છે. સંસાર કહો કે પરિભ્રમણ કહો, એ 5 પ્રકારનું છે. પહેલું દ્રવ્ય અર્થાત પૂતગલ દ્રવ્યમાં ગ્રહણ ત્યાગ રૂપ પરિભ્રમણ. પૂતગલ દ્રવ્યમાં ગ્રહણ ત્યાગ રૂપ પરિભ્રમણ. જો શાંતિથી વિચાર કરવાનો, ખરેખર તો આત્મા પૂતગલને ગ્રહણ કરતો નથી, પણ પૂતગલમાં પોતાપણાનો ભાવ, મમત્વનો ભાવ, એકત્વનો ભાવ એને જે હોય છે એ જ એને પૂતગલ દ્રવ્યનું ગ્રહણ છે અને એનો ત્યાગ. એ ગ્રહણ ત્યાગ જે છે એ કેવી રીતે છે? એ કઈ વાસ્તવમાં જીવ તત્વ એ પૂતગલને ગ્રહણ કરી લે છે એવી રીતે નથી, પણ એના તરફનો એવો અભિગમ છે, એના તરફનો એનો એવો ભાવ છે. એટલે પૂતગલ દ્રવ્યનો ગ્રહણ અને ત્યાગનો ભાવ. તો કે છે કે દ્રવ્ય 5 પ્રકારે પરિભ્રમણની વાત કરે છે ને, તો કે છે કે સંસાર અર્થાત પરિભ્રમણ છે તો તે 5 પ્રકારનું છે. પહેલું દ્રવ્ય અર્થાત પૂતગલ દ્રવ્યમાં ગ્રહણ ત્યાગ રૂપ પરિભ્રમણ. એટલે એ દ્રવ્ય અપેક્ષાએ એને જે બદલાઈ રહ્યું છે એની વાત લીધી. બીજું ક્ષેત્ર. ક્ષેત્ર અર્થાત આકાશ પ્રદેશોમાં સ્પર્શવા રૂપ પરિભ્રમણ. આકાશના જુદા જુદા ક્ષેત્રમાં જીવ રહે છે એવું એ પરિભ્રમણ. આકાશના જુદા જુદા ક્ષેત્રોને સ્પર્શે છે, જુદા જુદા ક્ષેત્રોમાં રહેવા રૂપ એનું પરિભ્રમણ. જુદા જુદા ભાવમાં જુદા જુદા આકાશના ક્ષેત્રોમાં એ રહે છે. ત્રીજું કાળ અર્થાત કાળના સમયોમાં ઉપજવા વિનશ્વા રૂપ પરિભ્રમણ. ચોથું ભવ અર્થાત નરક આદિ ભવોના ગ્રહણ ત્યાગ રૂપ પરિભ્રમણ. 4 ગતિ કહીએ છીએ એ ભવ. અને પાંચમું ભાવ અર્થાત પોતાને કસાય યોગ સ્થાન રૂપ ભેદોના પલટવા રૂપ પરિભ્રમણ. જીવને તીવ્ર કસાય અને મંદ કસાય અને એના નિમિત્તો હોય. મન વાણી કાયા છે એ એના નિમિત્તો છે. તો એવો યોગ મન વાણી કાયાના યોગે એ કસાય ભાવે પરિભ્રમણ કરે છે. તો જુદા જુદા પ્રકારના એના મંદ કે તીવ્ર કસાય જે રીતે છે તે એ બધા ભાવ છે. એના ભાવ અર્થાત પોતાને કસાય યોગ સ્થાન રૂપ
ભેદોના પલટવારૂપ પરિભ્રમણ. તો એ પ્રમાણે 5 પ્રકારરૂપ સંસાર જાણવો. એને આપણે 5 ને પરાવર્તન પણ કહીએ છીએ. અને પછી એક એકના વર્ણન કરવામાં આવે છે. પહેલું દ્રવ્ય પરાવર્તનનું વર્ણન કરવામાં આવ્યું. એટલે દ્રવ્યથી પરિભ્રમણ એટલે કે જુદા જુદા દ્રવ્યના સંયોગમાં એને આવવાનું થાય છે એની વાત એમાં લે છે. તો પહેલા તો આપણે આ 66મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ અને પછી એક એક કરીને જે વાત કહેવામાં આવી છે એ લઈશું. ગુરુદેવ કહે છે કે પૂતગળ દ્રવ્યના ગ્રહણ ત્યાગની તો વ્યવહારથી વાત કરી છે. ચૈતન્ય તત્વ જે ભાવથી પરમાણુનો સંયોગ આવે તે તો સંસાર છે. પૂતગળો આવ્યા અને ગયા તે તો દ્રવ્ય સંસાર છે. તેમાં આત્માનો કિંચિત લાભ નથી. શું કહે છે ગુરુદેવ? પૂતગળ દ્રવ્યના ગ્રહણ ત્યાગની જે વાત કરવામાં આવી એ ગ્રહણ ત્યાગ તો વ્યવહારથી ગ્રહણ ત્યાગ કહેવાય. નિશ્ચયથી તો આત્મા ક્યાં એને ગ્રહે છે કે ત્યાગે છે? આત્મા તો એ પૂતગળને સ્પર્શતો નથી. એટલે એ ગ્રહણ ત્યાગ જે કહેવામાં આવ્યો એ વ્યવહારથી કહેવાય. આ કાર્મણ શરીર છે એ કાર્મણે રજકણું છે એ પણ પૂતગળ છે. તેજસ શરીર એ પણ પૂતગળ છે. આ નો કર્મ એવું જે આ શરીર એ પણ પૂતગળ છે. એટલે એ બધું જે છે એ એને ગ્રહ્યું છે એમ કેવું એ વ્યવહાર છે. વાસ્તવમાં એ વખતે પણ ભગવાન આત્મા એનાથી જુદું ભિન્ન છે. વર્તમાનમાં હું આ તેજસ શરીર, કાર્મણ શરીર અને આ નો કર્મ એવું શરીર, જળ શરીર, ઔદારિક શરીર, એનાથી હું તો ભિન્ન છું ને. એટલે એ બધું મને છે એ મારું છે એવી કોઈ વાત નથી. પણ વ્યવહારથી એમ કહેવાય કે તમારું શરીર, તમારા કર્મ, આમ વાત કહેવામાં આવે. અથવા તો મારું શરીર, મારા કર્મ, આ બધી વાત વ્યવહારથી કહેવાય છે. આત્મા સાથે કઈ એકરૂપ થતું નથી. ચૈતન્ય તત્વ જે ભાવથી પરમાણુનો સંયોગ આવે તે તો સંસાર છે. ચૈતન્ય તત્વ ને જે ભાવથી ચૈતન્ય તત્વને જે ભાવથી પરમાણુનો સંયોગ આવે એ સંસાર છે. પૂતગળો આવ્યા અને ગયા એ તો દ્રવ્ય સંસાર છે. પણ પેલો ભાવ જે થયો ને, ચૈતન્ય તત્વને જે ભાવથી આ પરમાણુનો સંયોગ આવ્યો એ ભાવ જે છે ને, શુભ અશુભ ભાવ, દયા દાન વ્રત તપ આદિના ભાવ હોય કે ચોરી હિંસા જૂઠું બોલવાના ભાવ હોય, એ અનેક પ્રકારના જે ભાવ છે ને એ જીવનો સંસાર છે. અને એ ભાવથી એને પરમાણુનો સંયોગ થાય છે. તો સંસાર શું છે? સંસાર શું છે? તો કે જીવના ભાવ છે. ગુરુદેવ શું કે છે કે ચૈતન્ય તત્વ ને, અહીંયા એક જરા ને રહી ગયું છે લખવાનું, ચૈતન્ય તત્વને જે ભાવથી પરમાણુનો સંયોગ આવે તે એનો સંસાર. ભૂતગળો આવ્યા અને ગયા એ તો દ્રવ્ય સંસાર છે અને તેમાં આત્માનો કિંચિત લાભ નથી. એને એમાં કોઈ રીતે એ ભૂતગળોથી લાભ થતો નથી. લોકાકાશના દરેક પ્રદેશે જીવ અનંતવાર જન્મ્યો તે ક્ષેત્ર સંસાર છે. કહ્યું ને, લોકાકાશના એટલે આકાશના જુદા જુદા ક્ષેત્રને સ્પર્શે છે એ ક્ષેત્ર છે. તો લોકાકાશના દરેક પ્રદેશે જીવ અનંતવાર જન્મ્યો તે ક્ષેત્ર સંસાર છે. મહાવિદેય આદિ અમુક ક્ષેત્રે જન્મવું તેથી કઈ આત્માને લાભ નથી. જેમ પેલા દ્રવ્ય અનેક પ્રકારના પૂતગળો આવે અને જાય તો એથી કઈ આત્માને લાભ નથી એમ કહ્યું ને. પૂતગળો આવે અને ગયા તે દ્રવ્ય સંસાર, તો એ દ્રવ્ય સંસાર એનાથી કઈ આત્માને કિંચિત લાભ નથી, કઈ લાભ નથી એમ કહ્યું. તો એવી જ રીતે આ ક્ષેત્ર છે, તો કોઈ પણ ક્ષેત્ર છે એ ક્ષેત્રથી આત્માને લાભ નથી. શું કે છે? મહાવિદેય આદિ અમુક ક્ષેત્રે જન્મવું તેથી કઈ આત્માને લાભ નથી. મહાવિદેય ક્ષેત્રમાં આ જીવ તો જન્મ્યો છે, નથી જન્મ્યો એમ બન્યું નથી. પણ ક્ષેત્રથી લાભ નથી આત્માને. એ ક્ષેત્રમાં હતો માટે લાભ, એવી કોઈ વાત નથી.
જ્યાં સુધી એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થતી નથી ત્યાં સુધી એને કોઈ લાભ થતો જ નથી. એને ક્ષેત્ર સાથે શું સંબંધ છે? ઠીક છે, કેટલીક વખતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે એવા ક્ષેત્રને વિશે હોય, જ્યારે એને એવી ભગવાનની વાણી પ્રાપ્ત થવાની હોય તો હોય, પણ એ ક્ષેત્રથી લાભ નથી. લાભ તો એના પુરુષાર્થથી છે. લાભ તો ચૈતન્ય ભગવાન આત્મા પોતે છે એવા નિર્ણયપૂર્વક એની દ્રષ્ટિ કરે એનાથી લાભ છે, કઈ ક્ષેત્રથી લાભ નથી. એ પછી આગળ કહે છે કે ચોથા કાળે જન્મે કે પાંચમા કાળે જન્મે તે કાળ સંસાર છે. કાળની વાત લેવી છે, દ્રવ્ય, ક્ષેત્ર, પછી કાળ. તો એ કયા કાળમાં જન્મ્યો? એ ચોથા કાળમાં જન્મ્યો, પાંચમા કાળમાં જન્મ્યો, અમુક વર્ષમાં જન્મ્યો, અહીંયા ભગવાન વિરાજતા હતા એવા કાળમાં એ જન્મ્યો કે પછીના કાળમાં જન્મ્યો? તો કે છે કે ચોથા કાળે જન્મે કે પાંચમા કાળે જન્મે તે કાળ સંસાર છે. એ કાળ સંસાર કહેવાય, બરાબર છે. પણ કાળનો એવો કોઈ સમય બાકી નથી કે જે સમયમાં જીવ જન્મ્યો અને મર્યો ન હોય. અનંત ભવ થયા તો અનંત ભવમાં એને અનંત જન્મ મરણ થયા, અનંત જન્મ મરણ કર્યા. તો એમાં કોઈ એવો સમય નથી અને એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં એ જન્મ્યો અને મર્યો ન હોય. અને કોઈ એવા પરમાણુ બાકી રહ્યા નથી ભૂતગળ કે જેનો એને સંયોગ ન થયો હોય. અહીંયા તો કાળની વાત છે. કાળનો એવો કોઈ સમય બાકી નથી કે જે સમયમાં જીવ જન્મ્યો અને મર્યો ન હોય. એટલે એ કાળ સંસાર છે, એ બધો વ્યવહાર છે. વાસ્તવમાં તો જે કાળમાં એ જે જન્મ્યો છે એ કાળ એના પરિણમન કરતો નથી, કરાવતો નથી. એનું સ્વયં પોતાનું જ પરિણમન થઈ રહ્યું છે. અને કાળ જે છે એને તો સાપેક્ષપણે આપણે સ્વીકારીએ છીએ પોતાના પરિણમનમાં. આગળ ગુરુદેવ કહે છે કે નરક વગેરેના ભવો જીવે અનંત વાર કર્યા તે ભવ સંસાર છે. ચાર ગતિની અંદર જે એના ભ્રમણ થાય છે તો એ ભવ, તો એવા ભવ કર્યા. નરક વગેરે ભવો જીવે અનંત વાર કર્યા. તિર્યકના ભવ કર્યા, એકેન્દ્રિયના ભવ કર્યા, બધા ભવ કર્યા. મનુષ્ય દેવમાં બધામાં ગયો. તો એ ભવ સંસાર છે. જે ભવ કર્યા એ ભવ સંસાર કયો. પણ એ પણ વ્યવહાર છે. એ પણ ખરેખર તો વ્યવહાર છે. જીવ જે ગતિમાં ગયો છે એ ગતિને પોતાની માને છે, એ એનો સંસાર. મનુષ્ય ભાવ વગર ચારિત્ર ધર્મ ન હોય, પણ તેથી કાંઈ મનુષ્ય ભવને કારણે ચારિત્ર ધર્મ થતો નથી. ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ ભવ એને કર્યા, એવી ગતિમાં ગયો, બધી ગતિમાં ગયો. અને કદાચ એમ માનતો હોય કે મનુષ્ય ગતિ જે છે એનાથી ધર્મ થાય છે, તો એવું પણ નથી. મનુષ્યના ભવ પણ એને કર્યા. ચારિત્રનો પુરુષાર્થની વાત કહેવામાં આવે કે મનુષ્ય ભવ વગર ચારિત્ર થઈ નો પુરુષાર્થ થતો નથી. તો મનુષ્ય ભવ વગર ચારિત્ર ધર્મ ન હોય, પણ તેથી કઈ મનુષ્ય ભવને કારણે ચારિત્ર ધર્મ થતો નથી. મનુષ્ય ભવને કારણે ચારિત્ર ધર્મ થતો હોય તો બધા મનુષ્યોનો થઈ જાય, એમ તો નથી. જેને એવું પુરુષાર્થ ઉપડે છે ત્યારે એને એવું મનુષ્યની ગતિ હોય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ચાર ગતિનો કોઈ પણ ભાવ જે ભાવથી મળે તે દુઃખ છે. ચારે ગતિ જે છે એ ગતિ દુઃખરૂપ છે. એટલે ચાર ગતિનો એવી ગતિ કરવાનો જે ભાવ જે છે ને એ ભાવ જ ખરેખર એનો સંસાર છે, એ જ દુઃખ છે. એમાં સુખ નથી. ચાર ગતિનો કોઈ પણ ભાવ જે ભાવથી મળે તે દુઃખ છે, તેમાં સુખ નથી. આગળ કહે છે કે ભાવ સંસાર એટલે કોઈ પણ વિકારી ભાવ થાય તે ભાવ સંસાર છે. પંચ મહાવ્રત આદિ વ્યવહારની શુભ લાગણી ઉઠે
તે પણ ભાવ સંસાર છે. શુભ ભાવ છે તો પણ એનો ભાવ સંસાર છે. તે શુભ વ્યવહારમાં લાભ માનનારો જીવ સંસારની રુચિ વાળો છે. શુભ ભાવમાં લાભ જે માને છે એને તો સંસારની રુચિ છે, એને ભવની રુચિ છે, એને ભવના ભ્રમણ કરવા છે. શુભ ભાવ કરો તો સારી ગતિ થાય, આવો કેટલાક ઉપદેશકો ઉપદેશ આપે છે અને જીવો શુભ ભાવમાં રત થાય છે. તો ગુરુદેવ કહે છે કે એવા શુભ ભાવ જેને રુચિ છે એને ખરેખર તો ભવની રુચિ છે, બીજા ભવ એને કરવા છે. એનો અર્થ તો એવો થયો એટલે કે એને હજી ભવના ભ્રમણનો થાક લાગ્યો નથી. એને હજી દેવની ગતિ કે મનુષ્યની એવી ગતિ કે જેમાં એને ખૂબ સંપત્તિ વગેરે અનુકૂળતાઓ બધું પ્રાપ્ત થાય એવી એને અંદરમાં રુચિ પડી છે. તો એને તો હજી ભવના ભ્રમણનો થાક લાગ્યો નથી. પણ જેને સાચા અર્થમાં ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને સાચો નિર્ણય થયો છે કે એક પણ ગતિ છે તે સુખનું કારણ થઈ શકતું નથી, બધી જ ગતિ છે એમાં દુઃખ છે, એવો જેને સાચો નિર્ણય થાય એને આ ચાર ગતિ જોઈતી નથી, એને તો પંચમ ગતિ સિદ્ધની ગતિ જ પ્રાપ્ત કરવી છે. તો એને શુભભાવમાં હોય ત્યારે પણ એને એમ રુચિ નથી કે મને મારો આના પછીનો ભાવ અમુક થાય, અને એ કાંઈ એવા નિદાન કરતો નથી. પણ જેને ચૈતન્ય સ્વભાવની રુચિ નથી, આત્માની અનુભૂતિ નથી, આત્મામાં જ આનંદ છે એવો નિર્ણય નથી થયો, એને એમ છે કે આ દેવનો ભાવ હોય તો સારું, એને એમ થાય છે. અને એટલે એ શુભ વ્યવહાર એનો હોય, શુભ વ્યવહારમાં એ લાભ માને. ગુરુદેવ કહે છે કે શુભ વ્યવહારમાં લાભ માનનારો જીવ સંસારની રુચિ વાળો છે. મિથ્યા દ્રષ્ટિ જીવ ચૈતન્ય સ્વભાવની રુચિ વગર જે કાંઈ શુભ અને અશુભ ભાવો કરે છે તે બધો સંસાર છે, તેમાં ધર્મ નથી. આ 5 પ્રકારનો સંસાર છે. અજ્ઞાની જીવ ભલે ત્યાગી થઈ અને મહાવ્રત પાળે તો પણ તેને 5 માંથી એકેય પ્રકારનો સંસાર છૂટ્યો નથી. પછી તો સંસાર હોય તો 5 પ્રકારે હોય ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ બધું હોય. એક ભવ વધારાનો કરવાનો થાય તો એ ભવમાં એ 5 વસ્તુ હોવાની જ. સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ આપણે કહીએ કે એને વધુ ભવ નથી, તો પણ જેટલા ભવ છે એ ભવની અંદર એને આ 5 વસ્તુ હશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ અને ભાવ, એ 5 થી એને એમાં પરાવર્તન થશે. પણ એની રુચિ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવ કરતો નથી. આ 5 પ્રકારનો સંસાર છે. અજ્ઞાની જીવ ભલે ત્યાગી થઈ અને મહાવ્રત પાળે તો પણ તેને 5 માંથી એકેય પ્રકારનો સંસાર છૂટ્યો નથી. આત્માનો સ્વભાવ આ 5 પ્રકારના સંસાર પરિભ્રમણથી રહિત છે. આમાંનું એક પણ વસ્તુ, એક પણ પ્રકાર આત્માના સ્વભાવમાં નથી. આત્માને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ થી પરાવર્તન એવો આત્મામાં એક પણ ગુણ નથી, એનો એવો સ્વભાવ નથી. અને 5 હોય તો 5 સાથે હોય, એક હોય એમ પણ બનતું નથી. ગુરુદેવ કહે છે કે આત્માનો સ્વભાવ આ 5 પ્રકારના સંસાર પરિભ્રમણથી રહિત છે. તો એવા પોતાના સ્વભાવની ભાવના કરે તો સંસાર છૂટે, સંસાર તૂટે, સંસાર પરિત થાય. અને એ પછીથી હવે એ 5નું વર્ણન એક એક કરી અને કરે છે. તો એ આપણે આવતા સાથેમાં લઈશું. પહેલા દ્રવ્ય પરાવર્તનનું સ્વરૂપ ગાથા 67માં કરે છે.